સંસ્કાર સાથે દીકરીઓને શિક્ષણ આપતી શાળા એટલે આદર્શ નિવાસી કન્યા શાળા સોનગઢ, જ્યાં પત્રકારો દ્વારા મોટિવેશનલ સેમિનાર યોજવામાં આવ્યો હતો। ત્યારે દીકરી અને શિક્ષકોએ શું કહ્યું, આવો જાણીએ। આદર્શ નિવાસી કન્યા શાળા સોનગઢમાં ભણતી આ દીકરીઓને મળીને લાગ્યું કે આ વર્ષે પણ બોર્ડની પરીક્ષામાં તાપી જિલ્લામાં છોકરાઓ કરતા છોકરીઓ બાજી મારી જશે। આ કન્યા નિવાસી શાળા સોનગઢ ખાતે પત્રકારો દ્વારા મોટિવેશનલ સેમિનાર યોજાયો હતો। નોંધવું રહ્યું કે પાછલા 7 વર્ષથી ઉડાન મોટિવેશનલ ગ્રુપ અને ડોક્ટર બિંદેશ્વરી શાહની ટીમ દ્વારા સોનગઢ ઉકાઈ તાલુકાના આદિવાસી વિસ્તારની શાળામાં બોર્ડ પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓને મોટિવેટ કરાય છે। બોર્ડ પરીક્ષા આપવા જઈ રહેલ ધોરણ 10 અને 12ની વિદ્યાર્થીઓને જે દીકરીએ એના મા બાપને જીવનમાં સંઘર્ષ કરતા જોયા હશે, ક્યારે પણ એમનું માથું નીચે નહીં નમવા દે અને સફળ થઈને પોતાની સાથે પરિવારનું નામ રોશન કરશે તેમ કહી પ્રોત્સાહિત કરવામાં આવી હતી। શાળાના આચાર્ય વર્ષાબેન લાડ અને તમામ સ્ટાફ દ્વારા કરાવવામાં આવેલ તૈયારી દીકરીઓને બોર્ડમાં સફળ થવામાં મદદ કરશે એવો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો। ધોરણ 10 અને 12 પછી શું કરવું તથા ધોરણ 12 પછી ફ્રી શિપ કાર્ડ કેવી રીતે કઢાવવો કે જેના થકી આગળના શિક્ષણ માટેની 100%થી સરકાર દ્વારા ફી ભરવામાં આવે એવી તમામ માહિતી મળવા માટે પત્રકાર હેલ્પલાઇન નંબર 9979391495 પર નંબર પર કોલ કરો। હેતર કોકણી સાથે રક્ષા ગામિત, તાપી। મારું નામ શ્રીમતી વર્ષાબેન બિલાડ। હું 19 વર્ષથી આ સંસ્થામાં નોકરી કરું છું અને છેલ્લા 4 મહિનાથી મને ઇન્ચાર્જ આચાર્યનો ચાર્જ આપવામાં આવ્યો છે અને અત્યારે હાલમાં અમારી સ્કૂલમાં 285 છોકરીઓ શિક્ષણ મેળવે છે અને મારો વિષય મેથ્સ છે અને હું 11-12 સાયન્સમાં ભણાવું છું અને અમારી સ્કૂલનું ગયા વર્ષનું રિઝલ્ટ ધોરણ 10નું 100% અને 12માનું 88% છે અને હું આચાર્ય તરીકે એવું ઈચ્છું કે દરેક બાળકને જે આદિજાતિ વિકાસ વિભાગમાંથી જે કંઈ ગ્રાન્ટ મળે છે અને એ લોકોને જે કંઈ જરૂરિયાત પૂરી પાડવાની હોય એ બધી જરૂરિયાતો પૂરી પાડે અને દરેક હોસ્ટેલની અંદર પણ છોકરીઓ માટે કંઈ જમવાનું, નાસ્તા, બધી વ્યવસ્થા પૂરેપૂરી મળે એવી સગવડ અમે કરીએ છીએ અને છોકરાઓને સારામાં સારું શિક્ષણ મળે એના માટે કોશિશ કરીએ છીએ। અમારા આગળ બી ઘણા ખરા છોકરાઓ MBBSમાં બી ગયા છે, એન્જિનિયરિંગમાં પણ ગયા છે અને આજે ઘણા છોકરાઓ મળવા આવે જે ઊંચી પોસ્ટ ઉપર જોબ પણ કરે છે। તો આગળ બી અમારા છોકરાઓ ખૂબ આગળ વધે અને જે કંઈ ગ્રાન્ટ મળે છે સરકાર એ લોકોને માટે જે કંઈક જરૂરિયાતો પૂરી પાડવા માટે અમને ગ્રાન્ટ મળે છે એનો ઘણો ખરો ઉપયોગ કરીને અમે છોકરાઓ સુધી પહોંચાડી એ લોકોને મોટિવેશન આપીને એ લોકો પણ એ લોકોના જીવનમાં કંઈક બને, ખૂબ ઉપર આવે એ માટેની કોશિશ હંમેશા કરીએ છીએ અને ઘણા ખરા બાળકો ખૂબ જ અંતરિયાળ ગામોમાંથી આવે કે જ્યાં ઘણા છોકરાઓના મા બાપને સાયન્સ શું છે એ પણ ખબર નહીં હોય, એવું એ લોકોને એવું હોય છે કે ના સરકારી સ્કૂલ છે, અહીંયા ફ્રીમાં ભણવાનું છે તો આપણે છોકરાઓને અહીંયા મૂકીએ, પણ અમે એ લોકોને કહીએ છીએ કે આ રીતનું છે એવું ત્યારે એ લોકોને ખબર પડે છે। એટલે એ બી અહીંયા જે અંદરના ગામોમાં જે મજૂરી વર્ગ છે એ લોકોને પણ મોટિવેશન આપવું જોઈએ કે તમે તમારા બાળકોને ભણવા મૂકો। ઘણા સારા છોકરાઓ હોય છે પણ એ લોકોને ખરેખર જે જાણવું હોય કે આપણે ભણવા આગળના જીવનમાં શું કરવું એ બી ઘણાને ખબર ના હોય। એટલે સરકાર જે કંઈક ગ્રાન્ટ આપે છે, સહકાર આપે છે આદિજાતિ બાળકો માટે તો એ લોકોને બી ખ્યાલ હોવો જોઈએ કે અમારા માટે સરકાર આટલું કરી રહી છે તો અમે એનો ઉપયોગ કરીએ। ઘણાને એ વસ્તુ ખબર નથી રહેતી કે અમને સરકાર આટલી બધી શિષ્યવૃત્તિ આપે છે તો અમે આ રીતે અમારા બાળકો, ઘણાને ખબર નથી હોતી એટલે એ લોકોને ખ્યાલ નહીં આવે કે અમારે શું કરવું જોઈએ। આપને લાગે છે મેડમ આ વખતે પણ 100% રિઝલ્ટ આવશે સ્કૂલનું? 100% આવવું જ જોઈએ। અમે એટલી એ લોકોને તૈયારી કરાવી છે, રાઉન્ડ ટેસ્ટ લીધા છે, 12 સાયન્સ માટે બી રાઉન્ડ ટેસ્ટ અમે 3-4 ગોઠવ્યા છે, 10મા વાળાને પણ એટલી મહેનત કરાવી છે। અમારા શિક્ષકો પણ એ લોકોને એટલું મોટિવેશન આપે જ છે કે મહેનત કરો।
ઓકે મેડમ થેન્ક તો યુ તમે આગળ કંઈ બની શકશો. ઓકે થેન્ક યુ મેમ. મારું નામ પાડવી કૌશલ્યબેન સીતારામભાઈ પાડી છે. કયા ગામથી આવો તમે? હું કુકરમુંડા તાલુકાના કોઠીપાડા ગામથી આવું છું. બેન કેવું રહ્યું આખું 2 વર્ષથી અહીંયા તમે ભણો છો 9મું 10મું કેવું રહ્યું એનો અનુભવ? અમને અહીંથી સ્ટાર્ટિંગમાંથી જ ઘણું સારું ભણતર ભણાવવામાં આવે છે. શિક્ષકો પણ અમને રાઉન્ડ ટેસ્ટ લઈને અમારી સારી રીતે પરીક્ષા કરે છે, જેથી અમે પરીક્ષામાં સારી રીતે લખી શકીએ છીએ. એ તમામ સુવિધાઓ તમને કેવી લાગી? અહીં અમને તમામ સુવિધાઓ ગમે છે અને અમારા ભવિષ્ય માટે ભણતરના પ્રયત્નો કરે છે. એ અમને ઘણું સારું લાગે છે. ભવિષ્યમાં તમે શું બનવા માંગો છો? મારું સપનું પણ આપની જેમ જ ભવિષ્યમાં વકીલ બનવાનું છે. જી બેન, આપને ખૂબ ખૂબ શુભકામનાઓ. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ સર. હું ગામીશ ફાલ્ગુનીબેન યુવેલભાઈ. મારી શાળા આદર્શ નિવાસી સોનગઢ. હું અહીંયા ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કયા ગામથી આવો છો તમે? જૂની છુટ્ટી. બેન કેવું રહ્યું સમગ્ર 2 વર્ષ 11 બાદનું અહીંયા? મારું અહીંયાનું ભણતર ખૂબ જ સારું રહ્યું છે. અમારું 12માની સ્ટાર્ટિંગથી અમારા ટીચર્સ અમને અમારી બોર્ડની એક્ઝામ જેવી તૈયારી કરવા માટે અમને પ્રોત્સાહન કરતા હતા. સવારની અમારી સ્કૂલની પ્રેયરમાં પણ અમારો બોર્ડની એક્ઝામ માટેનો કેવી રીતે અમારું ટાઈમ ટેબલ કરવાનું, કેવી રીતે અમારે વાંચવાનું તે બધું અમને શીખવતા હતા અને સ્ટાર્ટિંગથી જ અમારી ટેસ્ટનું બધું ચાલતું હતું. બોર્ડની પરીક્ષા પહેલા જે પત્રકારો દ્વારા સેમિનાર યોજવામાં આવ્યો તે અંગે શું કહેશો? આજે અમારી સ્કૂલમાં મોટિવેશનલ સ્પીકર તરીકે ડોક્ટર બિંદેશ્વરી શાહ સર આવ્યા હતા. તેમણે અમને મોટિવેશન ખૂબ જ સારું આપ્યું છે. અમારું જે બોર્ડની એક્ઝામ માટેનો જરાક પણ ડર હતો તે આજના મોટિવેશનથી દૂર થયો છે. એમણે અમને ખૂબ જ સારું મોટિવેશન આપ્યું છે. તેમણે ઘણા બધા એક્ઝામ્પલ આપીને સમજાવ્યું છે કે આપણે સફળતાની મૂર્તિ બનવું હોય તો આપણે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને જો આપણે મુશ્કેલીઓમાં ટકી રહીએ તો જ આપણે આપણા ધ્યેયને પ્રાપ્ત કરી શકીએ છીએ. બેન તમે ભવિષ્યમાં શું બનવા માંગો છો? હું નીટ ક્લિયર કરવા માંગુ છું અને MBBS ડોક્ટર બનવા માંગુ છું. જી બેન, બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. મારું નામ ચૌધરી વિભૂતિ કુમારી ગણેશભાઈ અને હું કાજલ ગામથી આવું છું. મારું ધોરણ 11 સાયન્સ છે. બેન આ શાળાની સુવિધાઓ અહીંના શિક્ષકો શું કહેશો એમના વિશે? અહીંના શિક્ષકો ખૂબ જ સારા છે અને સુવિધા પણ ખૂબ જ સારી આપવામાં આવે છે. અમને રોજ વહેલી સવારે સ્કૂલે બોલાવવામાં આવે છે. અમને સારી રીતે શિક્ષણ નિયમિત રીતે લેક્ચર લેવામાં આવે છે અને અમને સ્ટેશનરીનું બધું જ સારી રીતે આપવામાં ભવિષ્યમાં તમે શું બનવા માંગો છો? ભવિષ્યમાં હું MBBS ડૉક્ટર બનવા માંગુ છું. જી બેન, બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. મારું નામ ગામી તેંજલબેન મનેશભાઈ છે. હું ઉચ્છલ તાલુકાના વડેખુદ ગામમાંથી આવી છું. મને અહીં ઘણું સારું લાગે છે ભણવામાં. તમામ વિષય શિક્ષકો જે છે એ કેવું શિક્ષણ આપે છે? સારું. અહીંયા તમામ સુવિધાઓ કેવી લાગે છે આપને? બધી સારી સુવિધાઓ મળે છે અહીં. ભવિષ્યમાં તમે શું બનવા માંગો છો? હું જજ બનવા માંગુ છું. મારા મમ્મી પપ્પાની ઈચ્છા છે. તમારા મમ્મી પપ્પા શું કરે છે? મારા મમ્મી પપ્પા ખેતર મજૂરી કરે છે. જી બેન, આપના સપનાઓ પૂરા થાય, આપ જીવનમાં સફળ થવા શુભકામના. થેન્ક યુ સર. મારું નામ છે ગામી બ્લેસીબેન દિનકરભાઈ. મારી શાળાનું નામ છે આદર્શ નિવાસી કન્યા શાળા સોનગઢ. હું ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરું છું. સમગ્ર વર્ષ દરમિયાન તમને શાળામાં કેવી તૈયારી કરવામાં આવી છે? સૌપ્રથમ તો હું ધોરણ 11માં આવી હતી અહીંયા ભણવા માટે. ત્યારથી અમને અમારા સમગ્ર ટીચરો અને વોર્ડન સહિત અમને ઘણી તૈયારી કરવામાં આવી હતી કે અમે કઈ રીતે અભ્યાસ કરી શકીએ. તો એ લોકોનો જે મેન ટાઈમ છે ને, કિંમતી ટાઈમ એ અમારી પાછળ પસાર કરે છે, અમને વંચાવે છે, ઘણી સારી રીતે અમને બધો અભ્યાસ કરાવે છે. અહીંયા રહેવાની, ખાવાની, પીવાની બધી સુવિધાઓ કેવી છે? એ બધું સારું છે. જમવાથી લઈને અમને રાતે સુવા સુધીનો ટાઈમ સારી રીતે જે લોકો પસાર કરે છે. બોર્ડની પરીક્ષાની તૈયારી કેવી કરવામાં આવી છે? અમારા પ્રિન્સિપલે પણ અમને જ્યારે અભ્યાસક્રમ પૂરો થયો ત્યારથી લઈને પછી રાઉન્ડ ટેસ્ટ ગોઠવી અને એમાં સમગ્ર આખા વિષયની જે ટેસ્ટ ચાલી રહી હતી એ પણ હવે સારી રીતે આપી છે અને અમારામાં થોડો ડર હતો પણ હવે સરે અમને જે રીતે મોટિવેટ કર્યા તો આ ડર જતો રહ્યો. જી, આપને ખૂબ ખૂબ શુભકામનાઓ. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.